નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 8 દશાંશ સંખ્યાઓ વિશે ચર્ચા કરીશું. જો કે આપણે આ ચેપ્ટર 8 દશાંશ સંખ્યાઓ વિશે આગળ ભણી ચૂક્યા છે, તો પુનરાવર્તનમાં ચેપ્ટર 8 દશાંશ સંખ્યાઓ વિશે ચર્ચા કરીશું. તો પહેલા 1/10 એને કેવી રીતે વંચાય? તો 1/10 ભાગ. 1/10 એને કેવી રીતે વંચાય? તો 1/10 ભાગ. 1/100 તેને કેવી રીતે વંચાય? તો 1/100 ભાગ. 1/100 તેને કેવી રીતે વંચાય? 1/100 ભાગ. 5/10 તેને કેવી રીતે વંચાય? 5/10 ભાગ. 5/10 તેને કેવી રીતે વંચાય? 5/10 ભાગ. ફરીથી જોઈશું. 1/10 તેને કેવી રીતે વંચાય? 1/10 ભાગ. 1/100 તેને કેવી રીતે વંચાય? 1/100 ભાગ. 5/10 તેને કેવી રીતે વંચાય? 5/10 ભાગ. એવી જ રીતના 1/1000 આપેલા હોય તો તેને કેવી રીતે વંચાય? 1/1000 ભાગ. 1/1000 આપ્યા હોય તો તેને કેવી રીતે વંચાય? 1/1000 ભાગ. તો ચાલો આપણે જોઈશું સંખ્યાને કઈ રીતે વાંચવી. સંખ્યાને કઈ રીતે વાંચવી? તો 534.789 આપેલા છે. તો 5ને કેવી રીતે વંચાય? 100નો અંક. 3ને શું વંચાય? દશકનો અંક. 4ને શું વંચાય? એકમનો અંક. 7ને શું વંચાય? દશાંશ. 8ને શું વંચાય? શતાંશ. અને 9ને શું વંચાય? સહસ્રાંશ. એવી જ રીતે ફરીથી જોઈશું. 534.789. 5ને શું વંચાય? 100નો અંક. 3ને શું વંચાય? દશકનો અંક. 4ને શું વંચાય? એકમનો અંક. 7ને શું વંચાય? દશાંશ. 8ને શું વંચાય? શતાંશ. અને 9ને શું વંચાય? હવે આગળ જોઈશું. હવે સંખ્યાને કઈ રીતે વાંચવી. એક્ઝામ્પલ તરીકે 7.135. શું છે એક્ઝામ્પલમાં? પહેલું 7.135. તો તેને સંખ્યામાં કઈ રીતે વાંચવાની? 7.135. 7.135. 0.190. તેને કેવી રીતે વાંચવી? 0.190. ફરીથી 7.135. તેને કેવી રીતે વાંચવાની? 7.135. 0.190. તેને કેવી રીતે વંચાય? 0.190. હવે સૂત્ર આપણે યાદ રાખવાના છે. 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર. કેટલા? 100 સેન્ટીમીટર. હવે બીજું છે 1 સેમી બરાબર કેટલા મિલીમીટર થાય? 10 મિલીમીટર. હવે ત્રીજું છે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય? 100 પૈસા. હવે ચોથું છે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? તો 1000 ગ્રામ. ફરીથી આપણે સૂત્ર યાદ રાખવાના છે. પહેલું 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર. બીજું 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર થાય? 10 મિલીમીટર. 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય? 100 પૈસા. 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ. હવે આપણે જોઈએ. એક નોંધમાં એક્ઝામ્પલ 0.3 ને 10/3/10 લખાય. 0.3 ને 3/10 લખાય. એવી જ રીતે 1.27 ને કેવી રીતે લખાય? તો 127 પછી 127/100 લખાય. 0.3 ને કેવી રીતે લખાય? 3/10. તો કેમ 3/10? પોઈન્ટ પછી કેટલા સંખ્યા છે? 3. તો કેટલા લખાય? 3/10. હવે 1.27 ને કેવી રીતે લખાય? 127/100. હવે પોઈન્ટ પછી જેટલી રકમ હોય તેટલા શૂન્ય નીચે લખવા. પોઈન્ટ પછી જેટલી રકમ આપેલી હોય તેટલી સંખ્યા નીચે લખવાની. ધારો કે પોઈન્ટ 3માં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1. તો કેટલા આવે? 3/10. એવી રીતે નીચે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2 સંખ્યા છે. તો 127/100 કેટલી આવશે? 127/100 આવશે. કેટલી આવશે? 127. હવે આપણે જોઈશું. નીચે દરેકને દશાંશ સ્વરૂપે લખો. તો પહેલું છે 7 દશાંશ, બીમાં 2 દશક અને 9 દશાંશ, સીમાં 14.6, ડીમાં 100
અને 2 એકમ અને ઈમાં છે 600.8. તો પેલું શું છે 7 દશાંશ. તો 7 દશાંશને કેવી રીતે લખાય? 7 ગુણ્યા 1/10 એટલે કેટલા આવશે? 0.7. 7 દશાંશને કેવી રીતે લખાય? 7 ગુણ્યા 1/10 એટલે પોઈન્ટ. હવે એ જ રીતે બીમાં શું છે? 2 દશક અને 9 દશાંશ. 2 દશક અને 9 દશાંશને કેવી રીતે લખાય? 2 ગુણ્યા 10 પ્લસ 9 ગુણ્યા 1/10. કેમ 1/10 છે? અહીંયા કેટલું છે? દશાંશ. દશાંશ એટલે 1/10. હવે 2 ગુણ્યા 10 એટલે 2 ગુણ્યા 10 એટલે 2 10 20 વત્તા 9/10. 20 પ્લસ 9/10 એટલે 0.9 એટલે શું આવશે? 20.9. હવે 14.6. 14.6 ને સીધી આપણે લખીશું 14.6. ફરીથી જોઈએ 2 દશક અને 9 દશાંશ. તો 2 ગુણ્યા 10 પ્લસ 9 ગુણ્યા 1/10. 1/10 કેમ આવ્યા? તો શું છે? 9 દશાંશ એટલે 1/10. હવે 20 વત્તા 9/9. 10. 9/10 કેમ? 9 ગુણ્યા 1 9/10. 20 વત્તા 0.9 કેમ આવ્યા? 9/10. પોઈન્ટ પછી જેટલી રકમ હોય એટલા શૂન્ય લગાવવાના એટલે 0.9. તો 20.9 આન્સર આવશે. હવે સીમાં શું છે? 14.6. 14.6 ને આપણે ડાયરેક્ટ લખીશું 14. હવે આવશે ડી 100 અને 2 એકમ. 100 અને 2 એકમ એટલે 100 પ્લસ 0 દશક વત્તા 2 એકમ વત્તા 0 દશાંશ. 100 એટલે 100 એટલે 100 પ્લસ 0 પ્લસ 2 એકમ એટલે 2 અને પ્લસ દશાંશ એટલે 0 દશાંશ એટલે 0/10. તો આન્સર શું આવશે? 100 વત્તા 0 વત્તા 2નો સરવાળો કરવાનો અને 0/10 એટલે 0.0. એટલે આન્સર શું આવશે? 102.0. હવે ઈમાં શું છે? 600.8. હવે 600.8 ને આપણે ડાયરેક્ટલી લખીશું 600.8. હવે પ્રશ્ન 4માં શું છે? નીચેના દરેક દશાંશ સ્વરૂપે લખો. તો A 5/10, B 3 પ્લસ 7/10, C 200 પ્લસ 60 પ્લસ 5 પ્લસ 1/10. પછી ડી છે 70 પ્લસ 8/10. ઈ છે 88/10. એફ છે 4 2/10. જી છે 3/2. એચ છે 2/5. આઈ છે 12/3. જે છે 3/5. કે છે 4 દશમાંશ. હવે જવાબમાં શું લખવાનું છે? 5/10 અને દશાંશ સ્વરૂપે લખવાના છે તો 0.5. હવે બી છે 3 પ્લસ 7/10 ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 0.7. 0.7 કેમ આવ્યા? 7/10 છે એટલે 3 પ્લસ 7 આવશે. હવે સી છે 200 પ્લસ 60 પ્લસ 5 પ્લસ 1/10 ઇઝ ઇક્વલ ટુ આ 3નો સરવાળો 200 વત્તા 60 વત્તા 5 એ 3નો સરવાળો કરવાનો એટલે શું આવશે? 265 પ્લસ 1/10 એટલે કેટલા આવશે? 0.1. એટલે તમારો આન્સર શું આવશે? 265.1. ફરીથી આ જોઈએ 200 વત્તા 60 વત્તા 5 વત્તા 1/10. તો સૌ પ્રથમ શું કરવાનું? 200 વત્તા 60 વત્તા 5નો સરવાળો કરવાનો એટલે શું આવશે? 265. 1/10 એટલે શું આવશે? 0.1. તેનો આન્સર શું આવશે? 265.1. હવે જોઈશું ડી 70 વત્તા 8/10. 8/10 ઇઝ ઇક્વલ ટુ જવાબ જોઈશું 70 વત્તા 8/10 એટલે 0.8. શું આવશે? 0.8 એટલે 70.8 આવશે. આન્સર શું આવશે? 70. હવે આગળ જોઈએ ઈ 88/10. ઈ 88/10 તો 80 વત્તા 8 એના/10 ઇઝ ઇક્વલ ટુ 80/10 અને 8/10 બરાબર 8 પ્લસ 8/10
10 એટલે આન્સર શું આવશે 8.8. હવે 4 2/10 તો 4 + 2/10 ઇઝ ઇક્વલ ટુ 4.2. 2 કેમ આવ્યા તો 2/10 કેટલા છે 10 એટલે કેટલી સંખ્યા આવશે 4.2. હવે જીમાં શું આપેલું છે 3/10 ઇઝ ઇક્વલ ટુ 3 × 5 2 × 5. 2 ને એવી રીતે ગુણવાના કે 10 આવે. 2 ના ઘડિયામાં 10 આવે ને બાળકો, કેટલા આવે 2 × 5 એટલે 2 × 5 10 અને 3 × 5 15. 15/10. હવે 10માં કેટલા ઉમેરશો તો 15 આવશે તો 5 ઉમેરશો 10 + 5 અને છેદમાં 10 ઇઝ ઇક્વલ ટુ 10/10 અને 5/10 એટલે કેટલા આવશે 1 + 5/10 એટલે કેટલા આવશે 1.5. એવી જ રીતના એચમાં 2/5 ઇઝ ઇક્વલ ટુ 2 × 2 5 × 2. 5ના ઘડિયામાં આવે ને 10 5 દુ 10 અને ઉપર 2 વડે ગુણવાના 4/10 એટલે 0.4. દશાંશનો ઉપયોગ કરી નીચેના દરેકને સેમીમાં દર્શાવો. એમાં શું છે 2 મિલીમીટર. 2 મિલીમીટર એટલે આપણે આગળ જોયું 1 મિલીમીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય 1 સેન્ટીમીટર ને 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર થાય. 2 મિલીમીટર બરાબર 2 × 1/10 સેન્ટીમીટર એટલે 2/10 એટલે આન્સર શું આવશે 0.2. 30 મિલીમીટર 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય અને 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર થાય. તમારે ખાલી આ જ યાદ રાખવાનું છે 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર થાય એટલે 30 મિલીમીટર બરાબર 30 × 1/10 એટલે 30/10 એટલે કેટલા સેન્ટીમીટર થાય 3 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર થાય 116 મિલીમીટર એટલે 10 મિલીમીટર બરાબર 1 સેમી અને 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર. 116 મિલીમીટર બરાબર 116 × 1/10 સેન્ટીમીટર 116/10 સેન્ટીમીટર. હવે 116માં કેટલા ઉમેરશો તો 110માં કેટલા ઉમેરશો તો 116 થશે તો 6. 110/10 + 6/10 સેન્ટીમીટર એટલે આ 0 0 ઉડી ગયા એટલે 11 + 6/10 સેન્ટીમીટર એટલે 11.6 સેન્ટીમીટર. હવે ડીમાં 4 સેમી અને 2 મિલીમીટર તો આમાં 10 મિલીમીટર બરાબર 1 સેમી અને 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર. તો 4 સેમી અને 2 મિલીમીટર બરાબર 4 સેમી ગુણ્યા 2 ગુણ્યા 1 મિલીમીટર એટલે 1/10 સેન્ટીમીટર. તો 4 સેમી પ્લસ 2/10 સેન્ટીમીટર તો 4 વત્તા 0.2 2 કેવી રીતે આવ્યા 2/10 છે એટલે 2.2 સેન્ટીમીટર. આન્સર શું આવશે 4.2 સેન્ટીમીટર. હવે આગળ જોઈએ 162 મિલીમીટર. 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર અને 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર. હવે 162 મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ 162 × 1/10 સેન્ટીમીટર એટલે 162/10 સેન્ટીમીટર. હવે 162ને સેમીમાં ફેરવવાના તો 160માં કેટલા ઉમેરશો તો 162 થશે તો 2. 160/10 અને 2/10 આ 0 0 ઉડી જાય એટલે 16 + 2/10 એટલે 0.2 અને આન્સર શું આવશે 16.2 સેન્ટીમીટર. હવે એફમાં જોઈશું 83 મિલીમીટર. 83 મિલીમીટર જોવાનો છે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય અને 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર થાય. તો 83 મિલીમીટર બરાબર 83 × 1/10 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 83/10 સેન્ટીમીટર. હવે જોવાના છે 80માં કેટલા ઉમેરશો તો 83 થશે તો 80માં 3 ઉમેરવાના 81 82 અને 83. 80 + 3/10 સેન્ટીમીટર. હવે 80/10 સેન્ટીમીટર અને 3/10 સેન્ટીમીટર 80/10 વત્તા 3/10 0 0 ગયા છોકરાઓ 8 પ્લસ 0.3 કેમ આવ્યા તો 3/10 છે એટલે 0.3. હવે 8 પ્લસ 0.3 નો સરવાળો કરવાનો એટલે શું થશે શું આન્સર મળશે તમને 8. હવે આપણે આગળ જોવાનું છે નીચેના દરેક દશાંશને શબ્દોમાં લખો. 0.003 બીમાં છે 1.20 સીમાં છે 108.56 ડીમાં છે 10.07 ઈમાં છે 0.032
એફમાં છે 5.008. તો જવાબમાં આપણે જોઈશું સૌપ્રથમ એમાં 0.03. તો એને દશાંશ સ્વરૂપમાં કેવી રીતે લખાય? 0.03 0.03 અથવા તો તેને વંચાય 3 શતાંશ. હવે બીમાં છે 1.20. તો 1.20 1 પોઈન્ટ અને 20 અથવા 1.20 શતાંશ. હવે સીમાં છે 108.56. તો એને કેવી રીતે વંચાય? 108.56 108.56 અથવા એને બીજી રીતે વંચાય 108.56 શતાંશ. ડીમાં 10.07. તો એને કેવી રીતે વંચાય? 10.07 10.07 અથવા 10.7 શતાંશ. હવે ઈમાં કેવી રીતે વંચવાનું? 0.032 0.032 અથવા તો 32 સહસ્ત્રાંશ. 5.008. તો એને કેવી રીતે વંચાય? 5.008 અથવા તો 5.8 સહસ્ત્રાંશ. ફરીથી જોઈએ, એમાં 0.03 ને કેવી રીતે વંચાય? 0.03. બીમાં 1.20. એને કેવી રીતે વંચાય? 1.20. સીમાં 108.56. એને કેવી રીતે વંચાય? 108.56. ડીમાં કેવી રીતે 10.07. તેને કેવી રીતે વંચાય? 10.07. હવે ઈમાં 0.032 છે તો 0.032. એફમાં છે 5.008. તો તેને કેવી રીતે વંચાય? 5.008. નીચેના દરેક દશાંશ સ્વરૂપે લખો. નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. તો પહેલું છે એ 20 + 9 વત્તા 4/10 વત્તા 1/1000. 20 + 9 એટલે કેટલા થશે? 20 + 9 એટલે સરવાળો કરવાનો. 20 + 9 એટલે 29 વત્તા 4 × 1/10 વત્તા 1 × 1/100 એટલે 29 વત્તા 4 × 1/10 એટલે 1/10 એટલે કેટલા આવશે? 0.4 અને 1/100 છે એટલે શું આવશે? 0.01. તમારો આન્સર શું આવશે? 29.41. શું આવશે? 29.41 આવશે. શું આવશે? હવે આપણે આગળ જોઈએ. બી 137 વત્તા 5/100. 137 વત્તા 0 × 1/10 વત્તા 5 × 1/100. તો 137 વત્તા 0 વત્તા 5/100. તો 137 વત્તા 0 વત્તા 5/100 છે એટલે કેટલા આગળ શૂન્ય આવશે? 2 0.05. તો આન્સરમાં શું આવશે? 137.05. સીબા 7/10 વત્તા 6/100 પ્લસ 4/, કેટલા છે? 1000. કેટલા મીંડા છે? 3 મીંડા છે. તો 7 × 1/10 6 × 1/100 અને 4 × 1/1000. તો 7 × 1/10 છે એટલે કેટલા શૂન્ય આવશે? ખાલી એક જ 0.7 વત્તા 6 × 1/100 એટલે કેટલા શૂન્ય આવશે? 2 0.06 વત્તા 4 × 1/1000 એટલે કેટલા શૂન્ય આવશે? 4 3 શૂન્ય આવશે 0.004. એટલે તમારો આન્સર શું આવશે? 0.7 વત્તા 0.06 વત્તા 0.004 એનો સરવાળો કરવાનો. તમને રકમ શું મળશે? 0.764. શું મળશે? હવે આપણે આગળ જોઈએ. ડી = 23 વત્તા 2/10 વત્તા 6/1000. 23 વત્તા 2/10 એટલે 2 × 1/10 વત્તા 0 × 1/1000 વત્તા 6 × 1/1000. 23 વત્તા 2/10 વત્તા 0 વત્તા 6/1000 એટલે 23.206 મળશે. ઈમાં 700 વત્તા 20 વત્તા 5 વત્તા 9/100. તો 725 પ્લસ 0/10 પ્લસ 9/100.
725 કેવી રીતે આવ્યા બાળકો? તો 700 + 20 + 5 નો સરવાળો કર્યો એટલે શું આવશે? 725 ગુણ્યા 0/10 વત્તા 0/100. તો 725 + 0/10 એટલે શું આવશે? 0 વત્તા 9/100 એટલે 0.09 અને છેલ્લે આન્સરમાં શું આવશે? 725.09. હજુ આપણે એકવાર રિવિઝન કરી લઈએ. સંખ્યાને કેવી રીતે વાંચવી? 7.135 છે, 7.135 અને બીજી સંખ્યા છે 0.190 તો 0.190. હવે આપણે ખાલી સૂત્ર આ ચેપ્ટરમાં સૂત્ર યાદ રાખવાના છે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર. હવે બીજું છે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર થાય? 10 મિલીમીટર. ત્રીજું છે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય? 100 પૈસા. અને ચોથું 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ.